नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। प्रधानमंत्री नरेंद्र मोदी की माताजी को लेकर बिहार में कांग्रेस के कार्यक्रम में अभद्र टिप्पणी पर सरकार का रोष। ये मामला केवल गुजरात ही नहीं बल्कि पूरे भारत में गूंज रहा है। सूरत में राहुल गांधी हाय हाय के नारे लगाए गए। विरोध प्रदर्शन में बड़ी संख्या में महिलाएं जुड़ी। मातृ शक्ति का अपमान बर्दाश्त नहीं होगा। भारतीय जनता पार्टी सूरत महानगर महिला मोर्चा की ओर से आज महिला मोर्चा द्वारा कलेक्टर कार्यालय में आवेदन पत्र सौंपा गया। सूरत महानगर पालिका शासक पक्ष की शशिबेन त्रिपाठी एवं सूरत महिला मोर्चा महामंत्री जागृति बेन उपस्थित रही। डॉक्टर जागृति बेन देसाई, सूरत महानगर महिला मोर्चा महामंत्री, आज आदरणीय यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदीना माता स्वर्गीय माता हीराबा विषे कांग्रेसना अध्यक्ष राहुल गांधीजी द्वारा खूब अभद्र शब्दों में टिप्पणी करवामां आवी छे। आवी परिभाषा वापरी ज न शकाय। आ हिंदुस्तान छे, अहींया मातृदेवो भव कहेवाय छे। मातृशक्तिनुं अपमान ए क्यारेय साखी न लेवाय अने एने माटे अमे आज अहींया एकठा थया छे। आज अमे लोको धरણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાઈ છે। આપણું નામ? कैलाश सोलंकी। આજે તમે સુખરામે અહીંયા બેઠા છો। વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે અમારા આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે એના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। આજે કઈ રીતે તમે વિરોધ કરશો અને કઈ રીતે? આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એક એ કહેવાય, પરંતુ કહેવાય ને જગત જનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। કોંગ્રેસ એમ કહે છે કે તમે બી સામેથી બહાર કેવો છો, કોંગ્રેસ શું કહે છે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે સામેથી વાર કરનારી જ નથી, એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂરત નથી પડતી। કાલે અસલમભાઈ સાયકલવાળાએ એક ઇન્ટરવ્યુ આપ્યું તો એમાં એમ કીધું કે કોંગ્રેસને ઓપીની પર તોડફોડ તમે બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી। અસલમ સાયકલવાળા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે। આજે કઈ રીતે તમે જશો ખરેખર? આજે અમે અહીં બધા ભેગા થઈને અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિવાળા છીએ, અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી, એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું। देखते रहिए द हिंद 24 न्यूज।